શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, शरीर छे धर्मनु साधन छे। शरीर के साथ ज्यादती मत करना और शरीर का आदर करना। श्रीमद् भागवत में तो शरीर को गुरु कहा है। देहो गुरुर मम विरक्ति विवेक हेतु। दत्त भगवान कह रहे हैं, राजा यदु को उपदेश कर रहे हैं भागवत के 11 स्कंद में। 24 गुरुओं की कथा सुनाते हैं और फिर कहते हैं, राजन ये 24 तो मेरे गुरु हैं ही हैं, एक मेरा 25वां गुरु भी है। और वो गुरु कौन है? बोले मेरा शरीर, मेरा गुरु। देहो गुरुर मम विरक्ति विवेक हेतु। आ शरीर थी ज वैराग्य ने विवेक ते बन्ने प्राप्त थाय छे। वैराग्य एटले केवी रीते वैराग्य मळे शरीर थी? शरीर वैराग्य प्राप्त करा, समजाओ। दत्त भगवान नो उपदेश शू छे? ज्यां सुधी शरीर स्वस्थ छे, ज्यां सुधी शरीर में शक्ति छे, त्यां सुधी तमने शरीर में आसक्ति रहे छे। ए युवान छे, सुंदर छे, स्वस्थ छे, समर्थ छे, त्यां सुधी तमने शरीर में आसक्ति रहे। पण शरीर वृद्ध थाय, अशक्त थाय, बुढ़ापो घेरी ले, पेलू सौंदर्य पण न रहे। धीमे 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 शरीर मांथी आसक्ति ओછી थती जाय। जोयुं तमे जुवानी में जे लुगड़ा सरस मजाना फेशनेबल ने ब्रांडेड पहेरवानो शौक होय, सारामां सारी ऊंची मोंघी घड़ियाळ, मोंघा महेला फोन, हेर सेट कराववाना ने शुं હવે તો ઘણું કરાવે છે દીકરીઓ બહેનો। બધા શોખ એ બરાબર છે એ સમયે, પણ જેમ શરીર વૃદ્ધ થાય, શરીર કમજોર થતું જાય, ધીમે ધીમે તમને કઈ લુગડાની નંતન કઈ પડી જ ન હોય। દીકરાના લગ્ન હોય, દાદા તમે શું પહેરશો? બટ મારી પાસે ધોતિયું છે ને બેટા, એક નવો જબો? નહીં દાદા એમ નહીં, તમે આ લગ્ન છે મારા દાદા, કંઈક તમે આવું સારું પહેરો। દાદાને પછી કઈ શોખ ન હોય, પણ છોકરાને રાજી કરવા માટે તેને શેરવાની કરાવે તો દાદા એ પહેર લે તે દિવસે। પણ એ પછી પહેરીને ગામમાં નીકળે કાયમ તો થોડું કરી લે, ઠીક, પણ પછી આ બધી વસ્તુમાં આસક્તિ નથી રહેતી। અને એક સમય તો એવો આવે કે રોગગ્રસ્ત અને અસમર્થ શરીર પથારીમાં પડ્યું હોય, પડખું પણ બદલી શકતા ન હોઈએ, મલમૂત્રનો ત્યાગ પથારીમાં થતો હોય, કોઈના ટેકા વિના ઊભા ન થઈ શકતા હોઈએ, પછી શરીરથી વૈરાગ્ય થાય। ડૉક્ટરને ઘણીવાર એમ કહે માણસ કે ડૉક્ટર સાહેબ હવે તો એક ઇન્જેક્શન એવું આપી દો કે આ શરીર છૂટી જાય, આ દેહના દંડ હવે સહન થતા નથી। ત્યારે શરીર વૈરાગ્ય કરાવે, વિરક્તિ। ધીમે ધીમેથી બધી બાજુથી આસક્તિ મટતી જાય અને વિવેક। શરીર છોડી દેવાની વાત ક્યારે આવે? હું શરીર નથી આવો જ્યારે વિવેક થાય, ત્યારે આવો વિવેક થાય। વિવેકમાં જ્ઞાનમાં ફેર છે। જ્ઞાન એટલે બે જુદા દેખાય ને, એ હકીકતમાં એક છે, એને એક કરીને જોઈએ એ જ્ઞાન। અને વિવેક એટલે આ જે બે ભેળા થઈ ગયા છે ને, એને નોખા કરીને જોઈએ, એનું નામ વિવેક। જેમ હંસ હોય એ નીરને ને ક્ષીરને જુદા કરી દે, એ વિવેક। એમ શરીર અને આત્મા એ જુદા છે, એને જુદા કરીને જાણી લેવા, આત્માને ઓળખી લેવો, એનું નામ વિવેક। ત્યારે શરીર છોડી દેવાની વાત થાય।
જ્યારે એને વિવેક થાય કે હું શરીર નથી, મેં આટલા વર્ષથી આ શરીર ધારણ કર્યું છે, હવે શરીર છોડી દેવું છે. સ્વરૂપ છૂટે નહીં, સ્વરૂપમાં તો સ્થિતિ થાય. જો તમારા સ્વરૂપથી ભિન્ન વસ્તુ છે એ છૂટે, તો શરીર છૂટી જાય છે. એનો મતલબ એ છે કે શરીર આત્માથી ભિન્ન વસ્તુ છે. તો આ વિરક્તિ અને આ વિવેક, આ દેહરૂપી ગુરુ છે, એ જ આપણને કરાવે છે. બાપ, દેહો ગુરુર મમ વિરક્તિ વિવેક હેતુ. જેમ ગુરુનો આદર કરવો જોઈએ એમ આપણે શરીરનો આદર કરવાનો હોય. વ્યસન અને વિષયો એ આ દેહરૂપી ગુરુનો નિરાદર છે, અનાદર છે, અપરાધ છે. એટલે વ્યસનોથી બચો. બીડી, તંબાકુ, માવા, ગુટકા, ફાકી. હવે બહેનો દીકરીઓ ખાતી થઈ ગઈ ફાકી. બચો મારા બાપ, બચો. એ કેન્સરના પડીકા છે. આ દેહરૂપી ગુરુદેવનો અનાદર થાય છે એનાથી. આ ગુરુદેવની કૃપાથી તમે સુખી છો. વિવેક એટલે જે બે ભેગા થઈ ગયા, બેને એક કરીને જુઓ છો, એને જુદા કરીને જુઓ વાલા, એ વિવેક. શરીર અને આત્માને તમે એક કરીને જુઓ છો. આ શરીરમાં આત્મબુદ્ધિ એ અજ્ઞાન છે. શરીરથી અલગ કરીને આત્માને જોઈ લો, એ આત્માનો અનુભવ કરો, એ વિવેક. શરીરને છોડવાની ઈચ્છા ત્યારે થાય છે જ્યારે ખબર પડે કે હું શરીર નથી. હવે આ શરીર વૃદ્ધ થયું છે, રોગગ્રસ્ત થયું છે, હવે આ શરીર છૂટી જાય તો સારું. અરે જે હગાવાલા હોય આજુબાજુના, એ પણ એમ કે પીડા ભોગવે છે, 6 મહિનાથી આમને આમ પથારી વશ છે, હવે તાનું શરીર છૂટી જાય તો સારું, બચાડા પીડામાંથી મુક્ત થાય. વિવેક થાય છે. શરીર અને આત્મા જુદા છે. તો આત્મા અને શરીર જુદા છે. આ વિવેક કરાવનારું પણ આ શરીર છે. શરીરથી વૈરાગ્ય થાય, શરીરથી સંબંધિત વસ્તુ વ્યક્તિઓથી વૈરાગ્ય થાય. દેહો ગુરુર મમ વિરક્તિ વિવેક હેતુ. આ દેહ વિરક્તિ અને વિવેકનો હેતુ છે. દેહ ગુરુ છે. એટલે મારા બાપ, શરીરનો આદર કરજો. જેમ ગુરુની પૂજા કરો, જેમ તમે ગુરુનો આદર કરો, એમ દેહનો આદર કરવો. માનવ દેહ મળ્યો, જે તે ન ખાવું, જે તે ન પીવું, અય્યાશી, અતિશય વિષય ભોગ, આ બધું દેહરૂપી ગુરુનો અનાદર છે.